ખંભાતની પતંગોનો ઢેગલો અને દોડી તો કાંક અલગ અંદાજમાં પાય છે. કેટલા વર્ષ દાદા આકડો છો તમે? ગુડ મોર્નિંગ, જય માતાજી અને મિની બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે 7 વાગે અને અત્યારમાં જ પહેલા જે આપણે જાગ્યા છીએ તો મોઢું બધું ધોઈને જ છીએ તો આવી ગયો ડાયરેક્ટ બાથરૂમ પર સાઈડ અને લઈ લો કોલગેટ ને બ્રશ અને ઘસવા મરૂર ઘાયા ઘા દાંત કરી નાખું ધોળા ફૂલ. મોઢું ધોઈને થઈ ગયા છે ફ્રેશ ને આવી ગયો રસોડામાં અને નાસ્તામાં છે સા ભાખરી અને શાક. તો હાલો નાસ્તો કરી લો. નાસ્તો કરીને ડાયરેક્ટ આપણે માણકીને કાઢી લીધી છે બારી અને અત્યારમાં જ જવાનું છે આપણે ખાંભા. ફાઇનલી ભોગી ગયા છે ખાંભા અને અતુલભાઈ નામથી ને આ શોપ આખી ઓળખાય છે અને આમ જો અહીંયા રીલ તો છે આમ ઢેગલા બંધ અને દોરી પણ તમને લાટ પાયેલી મળી રહેશે. એ પણ ફૂલ ભરોસેમંદ દોરી મળવાની છે અને રીલ તો તમને બધી વેરાયટી જોવા મળવાની છે અને શિવમ સુરતી માંજા પણ જોવા મળવાની છે, એ પણ ઓરિજિનલ. તો હાલો હું એક બૂસ મારી લઉં. આ રીતના તમને માસ પણ અલગ અલગ જોવા મળવાના છે અને પછી હું આવી ગયો એની બીજી શોપે જ્યાં પતંગોનો ટોક છે. તો આ જગ્યાએ તમને લાટ અલગ અલગ પતંગો જોવા મળશે, ખંભાતની, બરેલીની એવી લાટ અલગ અલગ વેરાયટી જોવા મળશે. હવે હું તમને દેખાડી દઉં કઈ રીતે દોરી પાય છે. તો જોવો તો આ રીતે અતુલભાઈ પોતે જ ભાઈ આ દોરી પાય છે, એ પણ અલગ અલગ કલરમાં અને અલગ અલગ વેરાયટીમાં. તો આપણે કસ્ટમર સાથે જ વાત પાવા આવે છે ઈ પૂછીએ આપણે થોડુંક. પચપસિયા પાવા કેટલા? પતંગોનો ને દોડીનો ધંધો છે ને બહુ ઝાઝા વળતા કરે છે. આ દાદા આપણને કેટલા કહે છે વર્ષ દાદા આકડો છો તમે? 15 વર્ષથી કરું છું. 15 વર્ષથી દોડી અને રીલનું જ કામ કરે છે. બધાય તમારે ભાવ જાણવા હોય તો ફૂલ વિડીયો આવી ગયો છે તો ફટાફટ જોઈ આવજો અને ફોલો કરતા રહેજો.